બાબા સાહેબે જે આપણને એક હથિયાર આપ્યું છે, જે વોટનો હથિયાર આપ્યું છે, એ તમે કઈ દિશાએ વાપરો છો ને એના ઉપર આધાર રાખશે. જો વોટ જ્યાં સહી જગ્યાએ નહીં આપો તો અવારનવાર અહીંયા ઊભો રહેવો પડશે. એટલે તમને જે બાબા સાહેબે તાકાત આપી છે, જે વોટની તાકાત આપી છે, એ વોટ કઈ દિશાએ જાય છે એના સિવાય બીજો તમારા કને કોઈ હથિયાર નથી. એટલે આ હથિયારને ધ્યાન રાખજો. આવનારી સમયમાં તમારે ધ્યાન રાખવું પડશે કે તમને ક્યાંય બટન દબાવો, જો તમારા સાથે તમારા કંદામાં કંદો મિલાવશે એના સામે બટન દબાવશો અને એમાં તમને કોઈ દબાવશે તો અમે ઓને દબાવવા તૈયાર છીએ. પણ આટલી તમારી તાકાત ખપે. એટલા માટે સમય બહુ ઓછું છે. તેમ છતાં પણ બીજી વસ્તુ એક કહું છું તમને, હજી પણ આપણે વાળાવાદ બધા લોકો કીધું છે કે ભૂલી જાજો, હજી ભૂલ્યા નથી, ત્યારે આવું થઈ રહ્યું છે. બીજી વસ્તુ દુઃખ એ છે કે હજી અમારી બારસ પૂરી નથી થઈ. એનાથી વિરોધમાં અહીંયા જે સંવિધાનના લીધે જે માણસ શપથ લીધી છે અને અહીંયાથી વોટથી વિજય થયા છે, એ પણ આવી રેલીને જો સ્વરૂપ આપતા હોય, વધારે દુઃખ તો ઈ છે. એટલા માટે હું કહું છું કે હવે આપણે જાગી જવું પડશે. જાગવાથી કહેવાથી નહીં જાગાય, સ્વયં જાગવું પડશે. નહીં તો તમે જોઈ લો દેવજીભાઈનો મર્ડર ભારતની વર્લ્ડની દુનિયાની બધાથી મોટામાં મોટી રેલી હોય, તેમ છતાંય પણ હજી સુધી આપણે ન્યાય માટે ઝઝૂમી રહ્યા છીએ. તો એટલા માટે હું કહું છું, જે રાજા હશે ને, જેનો રાજા હશે એના ઉપર અત્યાચાર નહીં થાય. હવે આપણે બધા રાજા બનાવવાની તૈયારી રાખો. ઘણા માણસો આપણે કહીએ છીએ ત્યારે એમ કહેતા હોય છે કે હવે દરિયામાં રહીને મગરમચ્છ સાથે વેર રાખવું પડે. હું કહું છું હવે તમે બધા મગરમચ્છ બની જાઓ.